તમને ખબર છે ભારત આખી દુનિયામાં નંબર 1 થઈ ગયું છે, પણ અફસોસ રોડ એક્સિડન્ટમાં જીવ ગુમાવવામાં. સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ અને બારડોલી આરટીઓની સેફટી અવેરનેસ પ્રોગ્રામમાં આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબે વિચારતા કરી દે એવી વાત કરી કે આપણે કોરોનાથી કેટલા ડરતા હતા, પણ આજની પરિસ્થિતિ એ છે કે કોરોના કરતા પણ વધારે માણસો અત્યારે રોડ પર જીવ ગુમાવી રહ્યા છે, અને એમાં સૌથી વધુ સંખ્યા 18 થી 33 વર્ષના યુવાનોની છે. વિચાર કરો, એ મા બાપ પર શું વીતતું હશે જેનો દીકરો સવારે ઘરેથી નીકળે પણ સાંજે પાછો જ ના આવે. આપણને બધાને એમ જ હોય છે કે મને કંઈ નહીં થાય, હું તો સાચવીને જ વાહન ચલાવું છું, પણ સાહેબ એક્સિડન્ટ થવા માટે તમારી 1 સેકન્ડની ભૂલ જ કાફી છે. એટલે હેલ્મેટ કે સીટ બેલ્ટ એ માત્ર નિયમ માટે નહીં, પણ આપણા જીવ બચાવવા માટે છે. અને હા, જો રસ્તા પર એક્સિડન્ટ થયેલું જુઓ તો પોલીસના ડરથી નીકળી ના જતા, ઊભા રહીને એની મદદ કરજો, કારણ કે હવે સરકારનો નિયમ બદલાઈ ગયો છે. મદદ કરવા વાળાની પોલીસ કોઈ પૂછપરછ નહીં કરે, ઉલટાનું સરકાર તમને 25,000 રૂપિયાનું ઇનામ આપશે. એટલે હવે ગભરાયા વગર મદદ કરજો. પોલીસે તો આજે દંડને બદલે ફૂલ આપીને એમની ફરજ નિભાવી લીધી. હવે સમજવાનો વારો આપણો છે. આ વિડીયોને લાઈક નહીં કરો ને તો ચાલશે, પણ તમારા ગ્રુપમાં શેર જરૂરથી કરજો, કારણ કે ઘેરે ઇન્સ્યોરન્સના રૂપિયા નહીં, પણ તમે સહી સલામત પાછા આવો ને એ વધારે જરૂરી છે. જય હિન્દ.